થરાદની વાંતડાવ ચેકપોસ્ટ પરથી પોલીસે બાઇક પર માદક પદાર્થની હેરાફેરી કરતા 2 શખ્સોને ઝડપી પાડી નશાના નેટવર્ક પર પ્રહાર કર્યો છે। રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા પોસ્ટ ડોડાના જથ્થા સાથે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। થરાદ પોલીસની ટીમ જ્યારે વાંતડાવ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી એક મોટરસાઇકલ પર 2 શંકાસ્પદ શખ્સો આવતા જણાયા હતા। પોલીસે આ બાઇકને અટકાવીને તેની તલાશી લેતા તેમાંથી 488 ગ્રામ જેટલો માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો। પકડાયેલા આરોપીઓની ઓળખ વાવના મુરીખા ગામના કેતન પારેગી અને 30 ગામના ભાણજી પરમાર તરીકે થઈ છે। આ બંને શખ્સો સરહદ પારથી નશાનો આ સામાન લાવી ગુજરાતમાં વેચવાની પેરવીમાં હતા, પરંતુ તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। થરાદ પોલીસે આ મામલે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે। હાલમાં પોલીસ સ્ટેશનમાં લોકઅપ પાછળ રહેલા આ શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાનો હતો। પોલીસ દ્વારા બાઇક અને નશીલા પદાર્થ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન તેરેન સાહેબની સૂચના મુજબ ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અન્વયે થરાદ પોલીસ વિસ્તારમાં આવેલ ભારતમાલા ઉપર વાતરાવ ચેકપોસ્ટ આવેલી છે, ત્યાં અસરકારક વાહન ચેકિંગ ચાલુમાં હોય છે। ત્યાં ગઈકાલ સાંજના સમયે સાચોડ તરફથી 2 ઇસમો મોટરસાઇકલ ઉપર આવતા હતા। તેની તપાસ દરમિયાન તેમની પાસેથી પોસ્ટ ડોડાનો ભૂકો મળી આવેલો, જે અન્વયે ફરજ પરના કર્મચારીએ અમને જાણ કરતા NDPS રેડનું આયોજન કરવામાં આવેલું, જેમાં સરકારી પંચો અને FSL રૂબરૂ સદરનો મુદ્દામાલ ચકાસતા પોસ્ટ ડોડા મળી આવેલા, જેનું ચોખ્ખું વજન છે 488 ગ્રામ, 7,320 રૂપિયાનો મુદ્દામાલ અને ટોટલ મુદ્દામાલ 97,320 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ કેતનભાઈ હરજીભાઈ પારેગી રહેવાસી મોરીખાના છે અને બીજા છે ભાણજીભાઈ બથુભાઈ પરમાર જે રહેવાસી તીર્થગામ બંને વાવ તાલુકાના રહેવાસી છે। તેઓ પોતાની પાસે જે મુદ્દામાલ રાખ્યો હતો બંને આરોપીઓને વિધિસર અટક કરવામાં આવેલા છે અને સાચોડ મુકામેથી મુદ્દામાલ લાવેલો છે તે દિશામાં હાલમાં PSI DK ચૌહાણ સાહેબ તપાસ કરી રહ્યા છે। આમ સરહદી વિસ્તારમાં નશાબંધીના કાયદાના કડક અમલ માટે પોલીસ સતર્ક બની છે અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વાવ અને થરાદ પંથકમાં નશીલા પદાર્થોનું દૂષણ ફેલાવતા તત્વો સામેની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોના નામ પણ સામે આવી શકે છે।